ડીસા તાલુકાના આસેડા ગામમાં રમેલમાં ભુવાજીઓને ઓઢામણાની જગ્યાએ વૃક્ષોના છોડ આપીને અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પર્યાવરણનું સંતુલન બગડતા વધી રહેલા તાપમાનને ઘટાડવા માટે વૃક્ષારોપણનું મહત્ત્વ વધારવા અને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તથા વધુમાં વધુ વૃક્ષો વાવે તે હેતુથી ડીસા તાલુકાના આસેડા ગામે યોજાયેલી દૈત મહારાજની રમેલમાં ભુવાઓને ઓઢામણીની જગ્યાએ પરંપરા બદલીને ભુવાઓને છોડ આપી વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવડાવી અનોખી પહેલ કરવામાં આવી છે। ડીસા તાલુકાના આસેડા ગામે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રદ્ધેય ગણાતા એવા દૈત મહારાજનું સ્થાનક આવેલું છે, જે ધાર્મિક જગ્યા પર મંદિરોના સેવકો દ્વારા રમેલનું આયોજન કરાયું હતું અને સામાન્ય રીતે રમેલમાં પાટ પર બેસતા ભુવાજીઓને આયોજકો દ્વારા ઓઢામણું આપવામાં આવે છે, જેમાં પ્રસાદી સ્વરૂપે રોકડ રકમ, સાલ કે અન્ય ભેટ આપવાની અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરંપરાઓ વર્ષોથી ચાલી રહી છે। ત્યારે આસેડા ગામે દૈત્ય મહારાજની જગ્યામાં યોજાયેલી રમેલમાં ભુવાજીઓને અપાતી ઓઢામણીની પરંપરા બદલીને દરેક ભુવાજીઓને વૃક્ષારોપણ કરવાના સંકલ્પ સાથે ઇમારતી અને ફળાઉ વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે રમેલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને પણ વિવિધ પ્રકારના છોડનું વિતરણ કરી વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। દૈત મહારાજના સ્થાનકેથી પર્યાવરણ જાગૃતિ અંગેની આ પ્રેરણાદાયી અનોખી પહેલથી અન્ય ધાર્મિક જગ્યાઓ, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ તેનું અનુકરણ કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।